ભાભર ખાતે શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા તેજસ્વી તાલાઓનો 11મો સન્માન સમારોહ યોજાયો। ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, વાલીઓ બાળકોમાં શિક્ષણ માટે જાગૃતિ આવે તેના માટે છેલ્લા 10 વર્ષથી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અવારનવાર કાર્યક્રમ થકી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરી આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે। તે અંતર્ગત ભાભર કારેલા કપરુપુરના સહયોગથી રવિવારના રોજ શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળના નેજા હેઠળ ભાભર કાંકરેજ સહિત બનાસકાંઠા જિલ્લાના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ ભાભર ખાતે યોજાયો હતો, જેમાં 2024માં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તાલાઓ સહિત નવનિયુક્ત તેમજ વય નિવૃત્તિ સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ, જેમાં સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ। ત્યારબાદ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત તેમજ શાલ ઓઢાડી મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ। ત્યારબાદ પ્રતિભાશાળી વિદ્યાર્થી સહિત વય નિવૃત્ત તેમજ સરકારી કર્મચારીઓનું શિલ્ડ બેગ તેમજ વિવિધ ભેટો આપી સમાજના આગેવાનો વડીલો દ્વારા સન્માન કરવામાં આવેલ। તેમજ આ કાર્યક્રમ દરમિયાન ફાઇલ, સ્કૂલ બેગ, ચોપડા, મંડપ, સાઉન્ડ, સાલના આમંત્રણ પત્રિકા સહિતના દાતાઓનું સન્માન કરવામાં આવેલ। કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા તલવારબાજી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પ્રદર્શન રજૂ કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન મહંત શ્રી પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ મહારાજે આશીર્વચન પાઠવી, જ્યારે પૂર્વ મંત્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ભારતસિંહ ભટ્ટેસરિયા તેમજ બહાદુરસિંહ વાઘેલાએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે સમાજને જાગૃત બનવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન અર્જુનસિંહ વાઘેલા, અનુભા વાઘેલા, કરણસિંહ વાઘેલા, પૂરણસિંહ વાઘેલા, ભાતીબા વાઘેલા, બલુબા રાઠોડ, પ્રવીણસિંહ રાઠોડ, મેરુબા રાઠોડ, બાબુબા રાઠોડ, મંડળના પ્રમુખ ઉદયસિંહ વાઘેલા, કર્મચારી મહામંડળના પ્રતિનિધિઓ તેમજ બનાસકાંઠા જિલ્લા સહિત કાંકરેજ, કપરુપુર, કારેલા અને ભાભરના આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવી સ્વરૂચિ ભોજન સૌએ સાથે મળી લીધેલ। સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન બાબુસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ, તેમજ આભાર વિધિ મંડળના પ્રમુખ ઉદયસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ। કાર્યક્રમની સુંદર આયોજન કપરુપુર, કારેલા અને ભાભર વડીલો, યુવાનો દ્વારા કરવામાં આવેલ। યુવાનોએ ખડે પગે રહી સમગ્ર દરમિયાન સેવા આપી હતી। કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ કર્મચારી મહામંડળ દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ પરમ આદરણીય મહંત શ્રી શ્યામ સુંદર બાપુની ઉપસ્થિતિમાં સમાજના સન્માનીય આગેવાનશ્રીઓ પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલા, સમાજના અગ્રણી આગેવાન શ્રી બહાદુરસિંહ વાઘેલા, સમાજના અગ્રણી આગેવાન શ્રી ભારતસિંહજી ભટ્ટેસરિયા, પૂરણસિંહ વાઘેલા, બલુભા વાઘેલા, ચીનુભા વાઘેલા, પ્રવણસિંહ વાઘેલા, બાબુસિંહ ઝાલા વગેરે સમાજના સન્માનીય આગેવાનશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ હતો। કાર્યક્રમની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જે દીકરા દીકરીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, સાથે સાથે સમાજના દીકરા દીકરીઓએ વિવિધ ક્ષેત્રોમાં, એ કૃષિ હોય, વેપાર હોય, ઉદ્યોગ હોય, સમાજ સેવાનું કામ હોય કે અન્ય કોઈ સેવાના કામની અંદર જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એ તમામ સમાજના દીકરા દીકરીઓને આજનો સન્માનવાનો કાર્યક્રમ હતો। આજના સન્માનિત સૌ સમાજના દીકરા દીકરીઓને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું। ક્ષત્રિય સમાજ હંમેશા માટે એ દેશ નહીં પણ દુનિયાનો શ્રેષ્ઠ સમાજ છે અને સમાજની શક્તિ હંમેશા માટે દેશ માટે, દેશના લોકો માટે સમર્પિત રહેલી છે। એટલે ખાસ કરીને ક્ષત્રિય સમાજ સંગઠિત થાય, ક્ષત્રિય સમાજ સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય, રાષ્ટ્ર એ આપણું રાષ્ટ્ર એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ માટે ક્ષત્રિય સમાજનું વિશેષ યોગદાન રહેલું છે। આવનારા દિવસોની અંદર પણ સમાજ શિક્ષિત બની, સંગઠિત બની, સુખી અને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સમૃદ્ધ થાય, રાષ્ટ્રનો જય જયકાર થાય, મા ભારતીનો પરમ વિભાવના શિખરો પર બિરાજમાન થાય, દેશના લોકો સુખી અને સમૃદ્ધ થાય એ માટે ક્ષત્રિય સમાજ હંમેશા સમાજ માટે અને રાષ્ટ્ર માટે સમર્પિત થયેલો છે। પુનઃ સમાજ એ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આવનારા દિવસોમાં સહભાગી બને એવી શુભકામનાઓ। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ક્ષત્રિય સમાજ એ ઈશ્વરીય દ્વારા સર્જિત સમાજ છે, જેમાં મા ભગવતીના આશીર્વાદ છે, દેવો દેવીઓના આશીર્વાદ છે, સંતો મહંતોના આશીર્વાદ છે
ક્ષત્રિય સમાજ એક શ્રેષ્ઠ સમાજ છે. સમાજની અંદર જરૂરિયાત છે શિક્ષણ અને સંગઠન. સમાજનું સંગઠન કરી સમાજના દીકરા દીકરીઓ જે શિક્ષણ આપવું. વર્તમાન સમયની અંદર સમાજની અંદર જે પણ કંઈ બદલીઓ હોય, કુરિવાજો હોય કે વ્યસનો હોય, તેમાંથી સમાજ મુક્ત થાય તો ક્ષત્રિય સમાજ ફરીથી એની જે શ્રેષ્ઠતા છે એ સાબિત પુરવાર કરી શકશે. ક્ષત્રિય સમાજ શક્તિશાળી સમાજ છે અને ક્ષત્રિય સમાજ આવનારા દિવસોમાં સુખીને સમૃદ્ધ થાય એવી શુભકામના.